નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા અને આપ જોઈ રહ્યા છો વાઘેલા નેચર વ્લોગ. તો મિત્રો, આજે આપણે જઈશું માઉન્ટ આબુ. રાજસ્થાનમાં આવેલ આ હિલ સ્ટેશન જેનું નામ છે માઉન્ટ આબુ. તો ફરવા જેવું શું છે, ત્યાં જોવા જેવું અને કઈ રીતે જઈ શકાય, તો સંપૂર્ણ ગુજરાતીમાં આપણે જાણકારી મેળવશું મિત્રો. માઉન્ટ આબુ જવા માટે આપણને 3 ઓપ્શન છે. એક છે એસટી બસ, અને બીજો લક્ઝરી દ્વારા, અને ત્રીજો છે ટ્રેન દ્વારા. તો હું તો એસટી બસમાં જઈ રહ્યો છું, અને આપણે એસટી બસમાં જઈશું તો અંબાજી ઉતારશે, કાં તો આબુ રોડ ઉતારશે, અને ત્યારબાદ આપણે માઉન્ટ આબુ ઉપર ત્યાંથી જઈ શકાશે. ત્યાં પણ લોકલ વાહનો અને એસટી બસ પણ આપણે મળી શકે છે. અને ટ્રેનમાં તમે જશો મિત્રો તો તમને આબુ રોડ ઉતારશે, અને આબુ રોડથી પણ તમે ત્યાંથી નજીક થાય એટલે લોકલ વાહનો પણ એસટી બસો અને ત્યાં બધું મળી રહેશે. તો મિત્રો, હું ભુજથી એસટીમાં ચડી અને પહોંચી આવ્યો છું અંબાજી, અને અંબાજીથી આપણે એસટી પકડીને જ સવારના 7 વાગે એસટી બસ આપણે મળી ગઈ હતી, અને માઉન્ટ આબુ ઉપર આપણે ચડવાનું પ્રસ્થાન કર્યું છે, અને આપણે પહોંચી આવ્યા છીએ માઉન્ટ આબુ. આપ જોઈ શકો છો આ પ્રવેશ દ્વાર, અને અહીંથી બધું માઉન્ટ આબુનો એરિયા. તો મિત્રો, આપણે પહોંચી આવ્યા છીએ માઉન્ટ આબુ, અને અહીં આપણે એક રૂમ પણ બુકિંગ કરી લીધો છે. તો મિત્રો, તમે વિચારશો કે સૌથી પહેલાં આપણે આવ્યા અને રૂમ કેમ ભાડ્યો? તો મિત્રો, આના પાછળ પણ એક કારણ છે. કારણ કે હાલમાં સવારના આપણે આવ્યા છીએ, તો આપણી પાસે ટાઈમ છે, તો હમણાં બુકિંગ કરી નાખશું આપણે, તો આપણે સસ્તામાં રૂમ મળી જશે. ને પછી સાંજના સમયે આપણે આવશું એટલે એ લોકોને પછી ટાઈમના અભાવે આપણી ભાઈ મજબૂરીને લીધે ભાડું પણ વધારે લઈ શકે છે. માત્ર આપ હોટલ જોઈ શકો છો. હોટલમાં નાનો એક બગીચો પણ આવેલ છે, અને આ હોટેલ દેખાઈ રહી છે, ને આ હોટલમાં આપણે રૂમ ભાડ્યો છે. અને રૂમનું ભાડુંની વાત કરીએ તો મિત્રો, આપણે 850 થી 900 રૂપિયા ભાડું પડ્યું છે. મિત્રો, આપણો રાતનો સફર હતો, માટે આપણે ફ્રેશ થવું જરૂરી છે, તો રૂમ ભાડી લીધો એટલે આપણે નાહી ધોઈને તૈયાર પણ થઈ ગયા છીએ. ને અહીં આ થાર ગાડી છે જે તેમાં આપણે જઈશું બધા લોકેશન ફરવા. તો ચાલો જઈએ જોવા. તો મિત્રો, આપણે સફરની શરૂઆત કરતાં પહેલાં જ સોમનાથ મંદિર, શિવ શંકરના, સોમનાથ મહાદેવના આપણે દર્શન કરીશું, ત્યારબાદ આગળ વધશું. તો મિત્રો, આપણે સોમનાથ મંદિરના આપણે દર્શન કરી લીધા છે, ને દર્શન કર્યા બાદ અહીં બાજુમાં જ એક તળાવ આવેલ છે, એ પણ આપ જોઈ શકો છો. તો તળાવમાં આપણે જોઈશું કે કેવું દેખાઈ રહ્યું છે. તો મિત્રો, આ તળાવમાં આપ જોઈ શકો છો રંગબેરંગી મોટી મોટી માછલીઓ પણ આપણે જોવા મળી રહી છે, બહુ સુંદર મજાની. અને ત્યારબાદ આપણે અહીંથી પ્રસ્થાન કરી રહ્યા છીએ, અને આ છે રસ્તો. આપણે જઈ રહ્યા છીએ જે જગ્યાનું નામ છે ગુરુ શિખર. તો મિત્રો, માઉન્ટ આબુ ઉપર આવેલ મેન જે ઊંચામાં ઊંચું જે સ્થળ છે તે ગુરુ શિખર છે. દત્તાત્રેયનું મંદિર આવેલું છે, તો આપણે ત્યાં પણ દર્શન કરીશું. તો મિત્રો, અહીંના રસ્તા તો આપ ઘાટના એવા જોઈને તમે એકદમ આનંદ આવી જશે. સાઈડમાં મોટા મોટા પથ્થરો, વણાકો, અને રસ્તા એવા ઘાટ છે. આજુબાજુમાં ઝાડ મોટા, જેને ડુંગર મોટા મોટા પથ્થરો, અને રંગબેરંગી ઝાડ, જેને કે બધા મીઠા ઝાડ ઉપર આપણે સુંદર એવું કુદરતી દ્રશ્ય આપણને જોવા મળી રહ્યું છે. તો મિત્રો, અમે તો એક 4 વ્હીલ ભાડી છે, જેમાં આપણે બધા લોકેશન જેટલા પણ આપણે ફરી શકશું એ ફરીશું અને જોઈશું, ને તેના વિશે જાણકારી પણ આપશું. અને તમે અહીં પહેલાં આવ્યા હો ને રસ્તા તમે જોયા હોય તો તમે 2 વ્હીલ પણ અહીં ભાડી શકો છો, જેવું કે સ્કૂટી હોય કે બાઇક, મોટર બાઇક છે, અને બુલેટ પણ છે, જે તમને તમારા બજેટ પ્રમાણે બધી 2 વ્હીલ 4 વ્હીલ અહીં મળી રહેશે.
તો મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ ગુરુ શિખર, જે માઉન્ટ આબુમાં ઊંચામાં ઊંચું જે સ્થળ છે તે ગુરુ શિખર છે ને અહીં દત્તાત્રેયનું મંદિર આવેલું છે. તો સૌપ્રથમ આપણે ત્યાં દર્શન કરીશું અને દર્શન કર્યા બાદ ઉપર એક ઘંટ છે, એની પણ એક માન્યતા છે કે ઘંટ આપણે વગાડીને અને જે કંઈ આપણે માન્યતા માનીએ એ પ્રભુ આપણી પૂરી કરે છે. તો તે પણ આપણે જોઈશું. તો મિત્રો અમુક બુજુર્ગ હોય કે નાના મોટા માણસો જે ચડી ન શકતા હોય તેના માટે પણ અહીં માણસો જે છે જે ઉપર તમને લઈ જશે અને પાછા નીચે પણ ઉતારી દેશે, તેનું પણ એ ભાડું લે છે. અને મિત્રો આ જે મંદિર આવેલું છે તે ઊંચામાં ઊંચું તમને વાત કરી કે અહીંથી આપ ઉપર ચડીને જોશો તો ચારે બાજુ એક સુંદર મજાનું એવું જોઈએ તો આકાશ બધું નીચે રહીને આપણે જાણે ઉપર ચડી આવ્યા એવું એક સુંદર મજાનું દ્રશ્ય જોવા મળે છે. હાલ તો આપણે ગરમીની સિઝનમાં આવ્યા છીએ તોય પણ ઘણું સારું એવું છે, ઠંડી પણ પડી રહી છે મિત્રો. પણ મતલબમાં અહીં વાદળા જેને કહેવાય ને, જે ચોમાસામાં અને જે વાદળા જોવા મળે તે હમણાં થોડાક ઓછા જોવા મળશે, પરંતુ ચોમાસામાં આપણે આવીએ તો જાણે હાથમાં આપણે અડીને જતા હોય વાદળા એવું વાતાવરણ હોય છે. તો મિત્રો ચારે બાજુનો એવો સુંદર મજાનો કુદરતી માહોલ આપણને જોવા મળી રહ્યો છે અને ઠંડી હવા પણ અહીંયા જેને કહેવાય કે એસી ચાલુ છે તેવી જ ઠંડી આપણે હવા આરામદાયક આપણે ઉપર ચડ્યા છીએ પરંતુ કાંઈ ખબર જ નથી પડી એવી ઠંડી આપણને લાગી રહી છે. તો બહુ સારું કહેવાય. અને આ છે ઘંટ, જેને આપણે વગાડીને જે માન્યતા આપણે પ્રભુ પાસે માંગીએ તે આપણી પૂરી કરે છે. અને સાઈડમાં અહીં લોકો સેલ્ફી ફોટો બધા પાડી રહ્યા છે અને અહીં ખજૂરનું ઝાડ પણ આપણને જોવા મળી રહ્યું છે, મોટા મોટા પથ્થરો. ફોટો શૂટિંગ માટે તો બહુ સુંદર એવું કુદરતી દ્રશ્ય છે મિત્રો. તો મિત્રો આપણે ગુરુ શિખર ઉપર ચડ્યા અને દર્શન કર્યા, ત્યારબાદ ચારે તરફનો વ્યૂ પણ આપણે જોયો, એવો સારો એવો કુદરતી માહોલ. અને અહીં નીચે એક શૂટિંગ પોઈન્ટ જેને કહેવાય તે પણ એક લોકેશન સારું છે. તો આ છે શૂટિંગ પોઈન્ટ, તે પણ આપ નિહાળો. ઘણા માણસો અહીં આવ્યા છે, આપ ગાડીઓ જોઈ શકો છો અને મોટા મોટા પથ્થરો, અહીં ઘણા માણસો આ લોકેશનમાં આવ્યા છે. તો મિત્રો આ છે શૂટિંગ પોઈન્ટ અને શૂટિંગ પોઈન્ટ ઉપર આવ્યા બાદ કોઈ જેને શોખ હોય તે ઘોડા ઉપર ચડી અને બેસીને તેનો ફોટો પણ પડાવી શકે છે. અને મિત્રો અલગ અલગ લોકેશનમાં અહીંયા ઘણા બધા એવા માતાજીના અને અલગ અલગ જૈન ધર્મોના પણ મંદિર ઘણા આવેલ છે, પરંતુ ફોટો શૂટિંગ માટે અહીં મનાઈ છે.
અને અહીં આપ જોઈ શકો છો મિત્રો, વાંદરા પણ ઘણા પ્રમાણમાં અહીંયા આપણે મંકી બંદર જોવા મળી રહ્યા છે, જે રોડ ઉપર જ બેઠા બેઠા મોજ મસ્તી કરી રહ્યા છે અને ઝાડ ઉપર પણ ઘણા એવા બેઠા છે. તો નાના છોકરાઓને તો બહુ મજા આવી જાય વાંદરા જોવાની. અને મિત્રો, આ છે માઉન્ટ આબુની મેઇન બજાર, જ્યાં આપણે સ્ટોલો જોવા મળી રહી છે. રમકડા અને ખાવા પીવાની વસ્તુઓ અને ઘણી બધી એવી જીવન જરૂરિયાત અને મોજ શોખની દરેક વસ્તુઓ અહીં મળી રહી છે. અને આ બાજુ મેન પોઈન્ટ જેને કહેવાય તે નક્કી ઝીલ આવેલી છે મિત્રો. માઉન્ટ આબુ ઉપર આવેલ ગાંધી વાટિકા અને નક્કી ઝીલ આપ બોર્ડમાં જોઈ રહ્યા છો. અહીં એક નાનો એવો બગીચો પણ આવેલ છે, જ્યાં આપ બેસી અને આરામ કરી શકો છો. બહુ શાંત એવું વાતાવરણ છે. અને આ છે નક્કી ઝીલ, જે સરોવર છે તેનું નામ છે નક્કી ઝીલ. તો આ પણ ડુંગર ઉપર એક આવેલ છે. જગ્યા બહુ સારી એવી, અને આ બગીચો પણ આપ જોઈ શકો છો. સારો એવો બગીચો છે, બેસવા માટે પણ જગ્યા એવી ઘણી બધી સારી છે. અને આ બાજુ બોટો આપ નાની મોટી જે હોડકીઓ છે તે પણ પડી છે. એમાં પણ આપણે બેસવું હોય તો તેની પણ અહીં સુવિધા છે. ટિકિટ પણ લખેલી છે, તે પણ આપણે બતાવશું કેટલી છે. તો મિત્રો, અહીં આ બોર્ડ લગાડવામાં આવ્યો છે, જેમાં આપ જોઈ શકો છો કે ઓછામાં ઓછો 250 એટલે 250થી શરૂઆત થાય છે બોટમાં એક માણસની ટિકિટ. અને તમને નક્કી ઝીલમાં એક આંટો ચારે તરફથી લગાવી દેશે અને તમે મોજ માણી શકશો. અને મિત્રો, નક્કી ઝીલની બાજુમાં રોડ રોક આવેલ છે, મોટો પથ્થર, એટલે એકદમ દેડકા જેવો દેખાય છે. તે પણ આપણે જોઈશું. તો આ રસ્તો ત્યાં જ જઈ રહ્યો છે. તો ચાલો આપણે કુદરતી દ્રશ્ય સાઈડનો બધો જોતા જોતા ચડીએ ઉપર.
મિત્રો આપણે લગભગ ઉપર પહોંચી આવ્યા છીએ અને નીચેથી જ આપણે ટોલ રોડ કેવો દેખાય છે તે પણ આપ જોઈ શકો છો અહીંથી. તો મિત્રો આ તમને ચારે તરફથી એની લોકેશન આપણે બતાવીશું. તો આ સાઈડ ઉપરથી પણ અહીં ટોલ રોક અને નીચે આપણે લકી ઝીલ પણ દેખાઈ રહી છે તે પણ આપ જોઈ શકો છો. અને ચારે તરફ ડુંગર, ક્યાંક નીચો ક્યાંક ઊંચો એવો વિસ્તાર અને બહુ સુંદર મજાનો એવો કુદરતી માહોલ મિત્રો બહુ જોવા જેવો છે અહીંનો. કુદરતના જે પ્રેમી હોય એને તો બહુ અહીંયા મજા જ આવી જાય. આ સાઈડથી કંઈક આવું દેખાય છે અને આ બાજુથી મિત્રો તમે જોશો તો એકદમ જાણે દેડકો બેઠો હોય. ધ્યાનથી જોજો મિત્રો, આ તમે એકદમ દેડકા જેવો જ આ પથ્થર લાગી રહ્યો છે. તો આની પણ બહુ અહીં વિશેષતા છે. ઘણા માણસો અહીં ફોટો શૂટ કરે છે અને બહુ ફેમસ જગ્યા છે આ. તો મિત્રો માઉન્ટ આબુ ઉપર ઘણા એવા લોકેશન છે ફરવા માટે અને જોવા માટે, પણ તમને શું પસંદ છે તે તમે જોઈને લોકેશન ચોઈસ કરીને ફરશો તો તમને ઘણી મજા આવશે અને તમારું બજેટ, તમારો ખર્ચો પણ ઓછો રહેશે. તો મિત્રો આ હતો આપણો ભુજથી માઉન્ટ આબુનો સફર. તો આપણે અહીં એક દિવસ રોકાણા હતા અને એક દિવસમાં જેટલું પણ આપણે જોઈ શકીએ એટલું આપણે જોયું છે. અને તમને વિડીયો કેવો લાગ્યો અને સ્થળ કેવું લાગ્યું તેના વિશે કમેન્ટ દ્વારા અવશ્ય જણાવજો.